તો ગાંધીનગરમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ થઈ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ થઈ। ક્રાઇમ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। ક્રાઇમ કોન્ફરન્સમાં ખૂબ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। જુનિયર પોલીસ અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યું છે। નાના સામાન્ય ગરીબ નાગરિકોનો એકમાત્ર આધાર પોલીસ છે। ડેપ્યુટી સીએમ અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપ્યા છે। પોલીસ અઠવાડિયામાં ડ્રગ્સના 21 કેસ સફળતા મળી છે। સુરતની પોલીસે પણ હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યા છે। હાઇબ્રિડ ગાંજા પર હલ્લાબોલ કર્યો છે। સુરત સીપીઆઈની ક્રાઇમ બ્રાન્ચે પણ અભિનંદન આપ્યા હતા। કે નાના સામાન્ય ગરીબ વૃદ્ધ મહિલા થાકેલા અટવાયેલા આવા સૌ નાગરિકોનો કોઈ એકમાત્ર આધાર હોય તો એ પોલીસ છે અને પોલીસ દ્વારા આવા સૌ નાગરિકોને વધુમાં વધુ સરળતાથી આપને મળી શકે। આપના મળવા માત્રથી નીચે એની ફરિયાદ ઉપર ગંભીરતા જાતે ને જાતે આવી જશે। આપ સૌ લોકો જે પ્રયાસ કરો છો તે બદલ અભિનંદન આપું છું અને જે લોકો બીજા કાર્યોમાં વ્યસ્ત હોઈને લોકોને નથી મળી શકતા એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો ઘણો આમ તેમ કરીને લોકોને વધુમાં વધુ ટાઈમ આપશો તો નીચેના લેવલ પર પોલીસ સ્ટેશનના માધ્યમોથી જો કોઈક ભૂલ થતી હશે તો એની બી સાચી માહિતી આપને ત્યારે જ મળશે જ્યારે આપ લોકોને ડાયરેક્ટ સંપર્કમાં હશો, લોકોને શાંતિથી સાંભળશો। હું અમદાવાદ શહેરને અભિનંદન આપું છું। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સીપી અને એમની આખી ટીમને એટલા માટે અભિનંદન આપું છું। એક અઠવાડિયામાં ડ્રગ્સના 21 કેસ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ઉપરી એરપોર્ટ પર જે હાઇબ્રિડ ગાંજા ઉપર જે હલ્લાબોલ બોલાવ્યું અને કયા પ્રકારે મહેનત કરીને કામગીરી થઈ છે, કેસનું પ્લાનિંગથી લઈને એક્ઝિક્યુશન તક મેં જોયું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સીપીને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે ખૂબ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે।